અમદાવાદ કે જ્યાં સાબરમતી સફાઈ અભિયાનના વળતા પાણી જળયાત્રા પહેલા નદીમાં ફરી જળકુંભીનું સામ્રાજ્ય। સાબરમતી નદીમાંથી જળકુંભી ઓછી ન થતી હોવાની સ્થિતિ સર્જાઈ છે। જળયાત્રાના કાંઠા ઉપર જ જળકુંભી છવાઈ ગઈ। 24 કલાકમાં 56 ટન જળકુંભી દૂર કરાયા પછી પણ લીલી ચાદર જોવા મળી રહી છે। નદીમાંથી જળકુંભી હટાવવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે। एकत्र जलकुंभी ने कोई पण रीते खाली करवा अधिकारीओने आदेश आपी देवाया छे। जरूर पड़े तो वधु मशीनरी नदी में उतारी कामगीरी करवा माटे पण कहेवायुं छे। पाणीनुं स्तर जाळवी राखवा वासणा बेरेजना दरवाजा बंद करी देवामां आव्या। साबरमती नदी में पाणी छोड़वानुं पण हाल बंद करी देवामां आव्युं छे। 11 जूने एटले के बुधवारे आवतीकाले भगवान जगन्नाथजीनी जळयात्रा निकळवानी छे। भगवान जगन्नाथजीनी जळयात्राने 24 कलाक करતાં પણ ઓછો સમય બચ્યો છે। આ તરફ સાબરમતી નદીમાં આવી રહેલું પાણી જેણે અમદાવાદ મહાનગરપાલિકાની ચિંતામાં વધારો કર્યો છે। 5 જૂનના રોજ અમદાવાદ મહાનગરપાલિકાએ સાબરમતીના શુદ્ધિકરણની કામગીરી પૂર્ણ જાહેર કરી અને તે બાદ જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે એ જ સ્થળ ઉપર જળકુંભી ઊભી થઈ ગઈ છે, જ્યાં આગળ જળ યાત્રા યોજાવાની છે। બુધવારે શુભ મુહૂર્તમાં સાબરમતી નદીના પાણી છે તેને લઈ જઈ અને ત્રણે ભગવાનને સ્નાન કરાવવામાં આવશે, પરંતુ આ દ્રશ્યો એ પ્રકારના છે કે આ જળકુંભી છે તે 24 કલાકથી હટાવવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા કરી રહ્યું છે। અને ડેપ્યુટી કમિશનર સાથે થયેલી વાતચીત અનુસાર 24 કલાકની અંદર 56 ટન જેટલી જળકુંભી છે તે હટાવવાની કામગીરી કરાઈ છે, પણ આ જળકુંભી છે તે આગળથી હજી પણ એટલી જ માત્રામાં આવી રહી છે। આપ દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકતા હશો, જે અટલ બ્રિજ છે તેની નીચેનો જે હિસ્સો છે ત્યાં આગળ આ જળકુંભીનું પ્રમાણ છે તે એટલું વધારે છે, જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાની ચિંતા છે તેમાં ચોક્કસથી વધારો થયો છે। એટલું જ નહીં, રાતના સમયે ખાસ તો સાંજના સમયે આ જળકુંભી છે તે વધુ પ્રમાણમાં આવતી હોય છે, જેના કારણે જળયાત્રા છે તેને ક્યાંક ને ક્યાંક વિક્ષેપ ઊભો ન થાય તેની ચિંતા અમદાવાદ મહાનગરપાલિકા તરફથી સતત કરવામાં આવી રહી છે। પાણીની અંદર ચાલતી જે મશીનરી છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે, પણ તેની વચ્ચે આ પાણીમાં ખેંચાઈને આવેલી જળકુંભી છે તેની માત્રામાં કોઈ પણ પ્રકારનો ઘટાડો ન થતાં અમદાવાદ મહાનગરપાલિકાના તંત્રમાં હાલ દોડધામ જોવા મળી રહી છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। સાબરમતી રિવરફ્રન્ટનું 15 મેથી 5 જૂન સુધી શુદ્ધિકરણનું અભિયાન ચાલ્યું હતું। પરિણામે સાબરમતી રિવરફ્રન્ટની અંદર 90,000 કરતાં વધારે લોકોએ, સ્વયંસેવકો, NGO સંસ્થાઓએ જોડાઈને સાબરમતી શુદ્ધિકરણ અભિયાન કર્યું હતું। તદુપરાંત વાસણા બેરેજના પણ દરવાજાનું કામકાજ ચાલુ હતું। 8 તારીખથી જ્યારે આપણે વાત કરીએ કે આવતીકાલે 11 તારીખે ભગવાન જગન્નાથજીની જલયાત્રા નીકળવાની હોય ત્યારે વાત કરવામાં આવે કે ઇરિગેશન વિભાગ દ્વારા નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં આવ્યું છે। હાલ નદીની જે સપાટી છે રિવરફ્રન્ટમાં 134 મીટર જેટલી સપાટી એ રાખવામાં આવી છે, પરંતુ તેની સાથે સાથે જલકુંભી પણ વ્યાપક માત્રામાં પાણી સાથે તણાઈને આવે છે અને સાબરમતી રિવરફ્રન્ટ પર સમગ્ર જગ્યાએથી હાલ 4 મશીનો દ્વારા આ જલકુંભી દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે। 54 ટન જેટલી જલકુંભી હાલમાં દૂર કરવામાં આવી છે। હવે અંતિમ ફેઝમાં જે જગ્યાએ જ્યાં જલયાત્રા આવતીકાલે નીકળવાની છે તે જગ્યાનો હાલ સાફકરણ કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે અને લગભગ સાંજ સુધીની અંદર આ જે સાબરમતી રિવરફ્રન્ટની અંદર આવેલી જે જલકુંભી છે એ બિલકુલ એની સફાઈ થઈ જશે।